માળિયા તાલુકાના માણાબા ગામથી ચીખલી અને સુલતાનપુર ગામ તરફ જવાના રસ્તા ઉપર રેલવે ટ્રેક ઉપર જે ફાટક આવેલ છે ત્યાં ફાટક પાસે રોડમાં કાંકરેટ નાખવામાં આવી છે અને રોડનું કામ કરવામાં આવી રહ્યું છે। ત્યાં અવારનવાર વાહનો ફસાતા હોય છે। દરમિયાન આજે એક રિક્ષા ફસાઈ ગઈ હતી, જેના કારણે ટ્રેનને રોકવી પડી હતી। છેલ્લા ઘણા દિવસોથી માળિયા તાલુકાના ચીખલી અને સુલતાનપુર ગામ તરફ જવાનો જે રસ્તો છે તે રસ્તા ઉપર રેલવે ફાટક આવે છે અને ત્યાં રેલવેના ટ્રેક પાસે કાંકરેટ નાખીને રોડ બનાવવા માટેનું કામ કરવા માટેની કામગીરી ચાલી રહી છે। જો કે છેલ્લા ઘણા દિવસોથી આ કામગીરી ચાલી રહી હોય, અવારનવાર નાના મોટા એક્સિડન્ટો થતા હોય છે। જો કે આજે બપોરના સમયે ત્યાંથી રેલવે ટ્રેક ઉપરથી રેલવેની ટ્રેન પસાર થવાની હતી, દરમિયાન ત્યાં એક રિક્ષા ફસાઈ ગઈ હતી ને રિક્ષા ફસાઈ ગઈ હોવાના કારણે રેલવે ટ્રેક ઉપરથી પસાર થઈ રહેલી ટ્રેનને રોકવામાં આવી હતી અને ત્યારબાદ રિક્ષાને ત્યાંથી દૂર કરીને રેલવે ટ્રેક ઉપરથી ટ્રેન પસાર કરવામાં આવી હતી તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે। હવે જીવલેણ અકસ્માત સર્જાય ત્યાર પહેલાં ત્યાં યોગ્ય કામગીરી વહેલી તકે રેલવે વિભાગ દ્વારા કરવામાં આવે તેવી લાગણીને માગણી સુલતાનપુર અને ચીખલી ગામના લોકો વ્યક્ત કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે માણાબા ગામથી સુલતાનપુર ગામ તરફ જવા માટેનો આ મુખ્ય રસ્તો છે અને તે રસ્તા ઉપર રેલવે ટ્રેક આવે છે અને ત્યાં આવેલા ફાટક પાસે હાલમાં કામગીરી ચાલી રહી છે।